મહત્વના સમાચાર પર સુપરફાસ્ટ અંદાજમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે રામ ભગવાનની મૂર્તિની પસંદગી થઈ। કર્ણાટકના મૂર્તિકાર અરુણ યોગીરાજે બનાવી મૂર્તિ। કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ એક્સ પર પોસ્ટ કરીને આપી માહિતી। પ્રહલાદ જોશીએ ભગવાન રામની મૂર્તિ અંગે કહ્યું કે આ મૂર્તિ રામ હનુમાનના અતૂટ સંબંધોનું ઉદાહરણ। કર્ણાટકથી રામલલા માટે એક મહત્વપૂર્ણ સેવા। રામલલાની મૂર્તિના નિર્માણ માટે કેટલાક માપદંડ નક્કી કરવામાં આવ્યા હતા। મૂર્તિની ઊંચાઈ 51 થી 52 ઇંચ, રામની ભુજાઓ ઘૂંટણ સુધી લાંબી, મસ્તક સુંદર, આંખો મોટી અને લલાટ ભવ્ય હોવું જોઈએ। કમલદલ પર ઉભેલી મુદ્રામાં મૂર્તિ હોવી જોઈએ। રામજીની મૂર્તિના નિર્માણ માટેના માપદંડમાં હાથમાં તીર અને ધનુષ હોય તેવી મુદ્રા રાખવા સૂચન કરવામાં આવ્યું હતું। ત્યારે મૂર્તિમાં 5 વર્ષના બાળકની બાળ સહજ કોમળતા ઝળકે। આ તમામ માપદંડો પર પૂર્ણ ઉતરતા આ મૂર્તિની પસંદગી કરાઈ। રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા અસરુદ્દીન ઓવૈસીનું ભડકાઉ નિવેદન સામે આવ્યું। યુવાનોને સંબોધન કરતા કહ્યું કે મસ્જિદો સાચવી લો, જેમ બાબરી છીનવાઈ ગઈ તેમ કાશી અને મથુરામાં પણ મસ્જિદો છીનવાઈ જશે। ઓવૈસીએ યુવાનોને એવું પણ કહ્યું કે જ્યાં 500 વર્ષ સુધી આપણે કુરાન પઢી, ત્યાં આજે શું બની રહ્યું છે તે આપ સૌ જાણો છો। આરએસએસના ઇન્દ્રેશ કુમારે મુસ્લિમોને કરી અપીલ। ઇન્દ્રેશ કુમારે મુસલમાનોને 22 જાન્યુઆરીએ રામ નામના જાપ કરવા અપીલ કરી। મસ્જિદ, દરગાહ અને મદ્રેસામાં પણ શ્રી રામના જાપ કરવા માટે કરી અપીલ। આરએસએસના ઇન્દ્રેશ કુમારે મુસ્લિમોને અપીલ કરતા કહ્યું કે અન્ય ધર્મના ધાર્મિક સ્થાનો પર રામ નામની પ્રાર્થના કરો। અન્ય ધર્મના લોકો પણ અયોધ્યા સમારોહમાં થાય છે સામેલ। મસ્જિદોમાં 11 વાર શ્રી રામ, જય જય રામના જાપ કરો। અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ આરએસએસના સ્વયંસેવકો આજથી ઘરે ઘરે જઈ આમંત્રણ આપશે। 5 લાખ કાર્યકર્તાઓનું આજથી ઘર ઘર દસ્તક અભિયાન 22 જાન્યુઆરીએ રામ દીપોત્સવ ઉજવવા માટે અપીલ કરશે। અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલાની મૂર્તિના અભિષેક પછી મંદિરને ભક્તો માટે ખોલવામાં આવશે, જેને લઈ ભાજપ 15 જાન્યુઆરી સુધી ઘરે ઘરે જઈને આમંત્રણ આપશે અને તમામ મંદિરોને સજાવવા માટે પણ કહેવામાં આવશે। અયોધ્યામાં રામલલાની સ્થાપનાને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ। મહંત દિલીપદાસજીને મળ્યું અયોધ્યાનું આમંત્રણ। અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં દિલીપદાસજી જશે। ગોધરા ટ્રેન કાંડના મૃતકોને દિલીપદાસજીએ કર્યા યાદ। કહ્યું અનેક લોકોએ જીવ ગુમાવ્યા, આખરે વિશ્વાસનો દિવસ આવ્યો। દિલીપદાસજીએ કહ્યું કે અનેક લોકોએ આપેલી આહુતિ ક્યારેય ન ભૂલાય। અયોધ્યાના રામ મંદિર માટે વડોદરામાં બનાવવામાં આવ્યો 1100 કિલો મેટલનો વિશાળ દીવો। દીપકને પ્રજ્વલિત કરવા માટે 4 ફૂટની મશાલ બનાવી। દીવાને પ્રગટાવવા માટે 15 કિલોગ્રામની વજનદાર દિવેટ। દીવામાં 850 કિલો ઘી સમાઈ શકે। જમ્મુ કાશ્મીરમાં હાડ થીજવતી ઠંડીનો કહેર। પહાડો પર થયેલી બરફવર્ષાથી તાપમાન ગગડ્યું। શ્રીનગરમાં -5.2 ડિગ્રી તાપમાન નોંધાયું। ઐતિહાસિક દલ લેક સહિતના જળ સ્ત્રોત થીજી ગયા। દલ લેક પર બરફની પરતો જામી। તો જમ્મુ કાશ્મીરમાં રસ્તાઓ, જળસ્ત્રોત અને વનરાજી બધી જ બરફની સફેદ ચાદર છવાઈ। ઠંડીની સાથે ધુમ્મસની પણ ચાદર છવાઈ। જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષાનો આનંદ લેવા સહેલાણીઓ ઉમટ્યા। પહાડી વિસ્તારોમાં હજી પણ બરફની ચાદર પથરાઈ। જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના મોટાભાગના સ્થળોએ તાપમાનનો પારો 0 ડિગ્રીથી પણ નીચે, તો પંજાબ અને હરિયાણાના ઘણા વિસ્તારોમાં પણ પારો -10 ડિગ્રી નીચે। ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડીનો કહેર। 2 દિવસ દેશના અનેક રાજ્યોમાં કોલ્ડ ડેની સ્થિતિ। દિલ્હી, પંજાબ, હરિયાણામાં કડકડતી ઠંડી। ઉત્તર પ્રદેશ, ઉત્તર રાજસ્થાનમાં પણ ભારે ઠંડી। ભારે ઠંડીની સાથે ધુમ્મસનો પણ કહેર। હિમાચલ પ્રદેશમાં ગાઢ ધુમ્મસનું યલો એલર્ટ। ઉત્તર ભારતના શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી આસપાસ નોંધાયું, તો દિવસનું તાપમાન 20 ડિગ્રીથી પણ ઓછું। ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ। દિલ્હીમાં આજે ગાઢ ધુમ્મસનું રેડ એલર્ટ। દિલ્હીમાં દિવસનું તાપમાન 15.9 ડિગ્રી નોંધાયું। આસામના જોરહાટ, પંજાબના પઠાણકોટમાં ઝીરો વિઝિબિલિટી। જમ્મુ અને આગ્રામાં ઝીરો વિઝિબિલિટી જોવા મળી। ગાઢ ધુમ્મસને કારણે તેની 23 જેટલી ટ્રેન નિર્ધારિત સમયથી મોડી। મધ્યપ્રદેશ અને રાજસ્થાનના અનેક સ્થળોએ પણ ધુમ્મસભર્યું વાતાવરણ। જમ્મુ કાશ્મીરમાં ઠંડીનો પારો નીચે ગગડ્યો। શ્રીનગરમાં -3.45 ડિગ્રી તાપમાન, અનંતનાગમાં -3.45 અને ગુલમર્ગમાં પણ -3.50 ડિગ્રી તાપમાન।
રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત. આગામી 5 દિવસ તાપમાનમાં વધુ ફેરફાર નહીં થાય. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી, મહત્તમ 29 ડિગ્રી રહેશે. ડિસેમ્બર મહિનામાં સામાન્ય કરતાં તાપમાન ઊંચું નોંધાયું. વધુ તાપમાનને લઈ ઠંડીમાં ઘટાડો. આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ હોવાથી ઠંડી ઓછી પડી. ડીસા રાધનપુર હાઈવે પર અકસ્માત સર્જાયો. ઢોરને બચાવવા જતા ચોખા ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ. ટ્રક ચાલકનો બચાવ. માલ સામાનને નુકસાન થયું. શિહોર પોલીસે વધુ તપાસ હાથ ધરી. તો વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં પરિવારનો સામૂહિક આપઘાત. માતાએ 2 યુવાન અને પુત્રીઓ સાથે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. 11 માસ પહેલા પુત્રએ આપઘાત કરી લીધાના દુઃખમાં પરિવારે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ. અમદાવાદના ટ્રાફિકને હળવો કરવા માટે રિંગ રોડ પર નવા બ્રિજ બનાવવામાં આવશે. 2026 સુધીમાં નવા 10 જેટલા બ્રિજ બનાવવામાં આવશે. સિંધુ ભવન અને સિલજ ક્રોસ રોડ પર બ્રિજ બનશે. તેમજ ઓગણજ 4 રસ્તા પર અંડરબ્રિજ બનાવવામાં આવશે. રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પીએચડી પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ. ગેરરીતિના વિરોધને લઈને કોંગ્રેસનું કુલપતિની ચેમ્બરમાં પ્રદર્શન. પરીક્ષામાં અનામતનું પાલન ન કરાયાનો આક્ષેપ. તો ઇતિહાસ ભવનમાં એડમિશન આપવામાં ગેરરીતિનો આક્ષેપ. વેઇટિંગ લિસ્ટ પણ જાહેર ન કરાયું હોવાનો આક્ષેપ. વેઇટિંગ લિસ્ટ પણ જાહેર ન કરાયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા. રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજને નોટિસ. નેશનલ મેડિકલ કમિશન દ્વારા નોટિસ પાઠવવામાં આવી. પૂરતા પ્રમાણમાં સ્ટાફ ન હોવાથી શો કોઝ નોટિસ. 15 દિવસમાં ખુલાસો આપવા માટે મેડિકલ કોલેજના ડીનને આદેશ આપવામાં આવ્યા. રાજકોટ નેશનલ મેડિકલ કમિશન દ્વારા મેડિકલ કોલેજને નોટિસ ફટકારાઈ. ગોંડલ માર્કેટ યાર્ડના ઇતિહાસમાં મરચાની રેકોર્ડ બ્રેક આવક. લાલ ચટાકેદાર મરચાની 1 લાખ ભારીની આવક થઈ. 2000 વાહનોની બંને બાજુ 6 થી 7 કિલોમીટર લાઇન લાગી. મરચાના 20 કિલોનો ભાવ ₹1000 થી 4300 બોલાયો. ઓલપાડ કાંઠા સુગરના ચેરમેનના રાજીનામાનો મુદ્દો. માજી એમએલએ કિરીટ પટેલે ગતરોજ રાજીનામું આપ્યું હતું. શેરડીનો પુરવઠો મળતો ન હોવાનું રાજીનામું આપ્યું હોવાનું કિરીટ પટેલનું નિવેદન. યાત્રાધામ દ્વારકામાં 78,51,933 ભાવિકોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા. જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી અંદાજિત રોજના 70 થી 80,000ની સંખ્યામાં ભાવિકોએ દર્શન કર્યા. તો એસયુમાં વર્ષ 2023માં રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ ઉમટ્યા. 2023માં 51,18,955 પ્રવાસીઓએ લીધી મુલાકાત. નવસારી જિલ્લાના ટ્રક ચાલકો હડતાલ પર ઉતર્યા. 2000થી વધુ ટ્રક ચાલકોએ સ્ટેટ હાઈવે બંધ કર્યો. નવા કાયદા રદ કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી. અંકલેશ્વરમાં ટ્રક ચાલકોએ નોંધાવ્યો વિરોધ. અકસ્માતના નવા કાયદાને લઈને ડ્રાઈવરોમાં રોષ. અંકલેશ્વર નજીક હાઈવે પર ટ્રાફિક જામ. સાબરકાંઠાના પ્રાંતિજ નેશનલ હાઈવે પાસે ટ્રક ચાલકોએ ચક્કાજામ કર્યો. નવા કાયદાના વિરોધમાં રસ્તા રોકો આંદોલન કરીને વિરોધ નોંધાવ્યો. પોલીસે વિરોધ કરી રહેલા ટ્રક ચાલકોને સમજાવ્યા. છોટાઉદેપુરના ગોલાગામડી ગામે ટ્રક ડ્રાઈવરનો વિરોધ. રસ્તાની બંને બાજુએ ટ્રક અને બસની કતારો લાગી. અકસ્માતના નવા કાયદાને લઈ ટ્રક ડ્રાઈવરમાં રોષ. ડ્રાઈવરને સમજાવી પોલીસે વાહન વ્યવહાર પૂર્વવત કર્યો. અકસ્માતના નવા કાયદાને લઈને સુરતમાં પણ વિરોધ. બીઆરટીએસ અને સિટી બસ ચાલકો 3 દિવસથી હડતાલ પર. 10 વર્ષની સજા અને 7 લાખના દંડની જોગવાઈનો વિરોધ. સુરત નજીક મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પણ બ્લોક થયો. કામરેજ ટોલનાકા પાસે નેશનલ હાઈવે બ્લોક. સુરત જિલ્લા પોલીસ અને NHAI વિભાગની ટીમ દોડતી થઈ. હાઈવે બ્લોક કરી સરકારના નવા નિયમોનો વિરોધ. ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલના રાજીનામાની માંગણી. નકલી ટોલનાકામાં પુત્રની સંડોવણીને લઈ રાજીનામાની કરાઈ માંગ. જયરામ પટેલના રાજીનામાને લઈ સોશિયલ મીડિયામાં વોર. તો વિધાનસભા બજેટને લઈ રાજ્ય સરકારે બનાવી કમિટી. નાણામંત્રીએ બજેટ ભાષણ તૈયાર કરવા માટે કમિટી બનાવી. નાણામંત્રી કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયાનો કમિટીમાં સમાવેશ. ગુજરાતમાં કોરોનાના સંક્રમણમાં વધારો. એક જ દિવસમાં 24 પોઝિટિવ કેસ નોંધાયા. એક્ટિવ કેસની સંખ્યા વધીને 79 થઈ. અમદાવાદમાં એક દિવસમાં 21 જેટલા નવા કેસ નોંધાયા. એક્ટિવ કેસની સંખ્યા થઈ 60. જસદણના આટકોટમાં એસટીના ડ્રાઈવરોએ ચક્કાજામ કરીને રોષ ઠાલવ્યો. ખાનગી વાહન ચાલકની એસટી બસના ડ્રાઈવર સાથે માથાકૂટ બાદ મારામારી. ખાનગી વાહન ચાલકોએ માથાકૂટ કરતા એસટી ડ્રાઈવરમાં રોષ. સુરત સિટી બસની હડતાલથી લોકો હેરાન પરેશાન થયા. બસની હડતાલને લઈ રિક્ષા ચાલકો ઉઘાડી લૂંટ કરતા હોવાનું પણ સામે આવ્યું. રિક્ષા ચાલકો મન ફાવે તેમ ડબલ ભાડા વસૂલતા હોવાની ફરિયાદ ઉઠી. કોલેજના વિદ્યાર્થીઓને ભારે હાલાકી. સુરતમાં સિટી બસ અને બીઆરટીએસ બસની હડતાલ. બસોની હડતાલને પગલે મુસાફરો પણ પરેશાન.
મેયર દક્ષેશ માવાણીએ નિવેદન કરતા કહ્યું કે બસ ચાલકોના યુનિયનની મનમાની નહીં ચલાવી લેવાય। 4 જાન્યુઆરીએ દિલ્હીમાં સિનિયર કોંગ્રેસ નેતાઓની બેઠક, 14 રાજ્યોના પ્રમુખ વિપક્ષના નેતાઓને બેઠકમાં આમંત્રણ, વિવિધ રાજ્યોના પ્રમુખ અને નેતાઓ પાસેથી મંગાવ્યા સૂચનો। સુરેન્દ્રનગર વન વિભાગ પર કરોડોના ભ્રષ્ટાચારનો આક્ષેપ, અંગભૂત યોજના સમિતિના સભ્યે સરકારી યોજનાઓ કાગળ પર બતાવીને કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા, ખોટા લાભાર્થીઓ ઊભા કરી ભ્રષ્ટાચાર આચર્યા હોવાનો આક્ષેપ। તો રાજકોટમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ફ્લેટ ધારકો સાથે અન્યાય, રંગોલી પાર્કમાં ડેવલપર દ્વારા છેતરપિંડી કર્યાનો આક્ષેપ, ફ્લેટ માટે દસ્તાવેજમાં 81 ચોરસ મીટર એરિયાનો નિર્દેશ, મનપાએ ફ્લેટનો એરિયા માપતા 77.5 ચોરસ મીટર। જામનગરમાં સાધના કોલોનીના આવાસ યોજનાના એક મકાનની દિવાલ તૂટી પડતા લોકો ભયભીત થયા। બીજા માળે 2 દિવસ પહેલા મકાનની દિવાલ તૂટી હતી, જોકે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી। ભાવનગરના ઘોઘા તળાજા તાલુકાના અપડાઉન કરતા વિદ્યાર્થીઓને એસટી બસની સુવિધા ન મળતા હાલાકી, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપીને કરી રજૂઆત। પાલીતાણામાં પીજીવીસીએલ કચેરીએ ખેડૂતોનો હોબાળો, દિવસે વીજળી આપવાની માંગ સાથે કર્યો કચેરીનો ઘેરાવ। અમરેલીના વડિયામાં આધાર કાર્ડના ઓપરેટર હડતાલ પર, વડિયા અને કુકાવાવમાં આધાર કાર્ડની કામગીરી બંધ કરાઈ। ભુજમાં બસ સ્પોટ કાર્યરત થતા લારી ગલ્લા ધારકોને હટાવવામાં આવ્યા, વારંવારની હેરાનગતિને લઈ ફરિયાદ સંગઠને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવશે, પીએમ મોદી 9મી જાન્યુઆરીના રોજ ગ્લોબલ ટ્રેડ શોના કાર્યક્રમમાં હાજર રહેશે। વડોદરાના મોટા કરાડા ગામે નકલી પોલીસ બની રેડ કરવા આવેલા 3 લોકોને ઝડપી પાડવામાં આવ્યા, દારૂનો ધંધો કરે છે તેમ કહીને પૈસાની માંગ કરી હતી। સુરતમાં આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરીનો પર્દાફાશ, સુરત ક્રાઇમ બ્રાન્ચે 3 મહિલા સહિત 3 લોકોને ઝડપી પાડ્યા, ગેરકાયદેસર પ્રવેશેલા બાંગ્લાદેશી ઝડપાયા। ફ્રાન્સ કબૂતરબાજી કેસમાં મોટો ખુલાસો, કબૂતરબાજી પ્રકરણમાં 9 એજન્ટોના નામ ખુલ્યા, તમામ 9 એજન્ટો સામે ચાલી રહી છે તપાસ। ટિકિટ, વિઝા ફી, સુદ્ધા પૈસા આપ્યા બાદ પ્રવાસીઓએ 1 પણ રૂપિયો એજન્ટોને નથી આપ્યો। ગીર સોમનાથમાં સરકારી નોકરીની લાલચ આપી છેતરપિંડી કરતા 2 ઈસમોની ધરપકડ, 5 યુવક યુવતીઓ પાસેથી સરકારી નોકરીના નામે 7 લાખ ઝડપાયા। સુરતમાં ગુમ થયેલા રત્ન કલાકારનો મૃતદેહ મળી આવ્યો, રત્ન કલાકાર અશ્વિન પાતર 2 દિવસથી ગુમ થયા હતા, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો। મોરબી નકલી ટોલનાકાના 2 આરોપીઓ રિમાન્ડ મંજૂર થયા, મોરબી કોર્ટે 2 આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, રવિરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ ઝાલાના રિમાન્ડ મંજૂર।